તમે જે મને લિંક મોકલી એ લિંક મેં જોઈ. રજનીકાંતભાઈ વાઘાણી નામના વ્યક્તિએ ફેસબુક લાઈવ કર્યું. હોટલમાં ગયા, એમ કહ્યું કે મહેન્દ્ર પાડલિયાને 2 લાખ રૂપિયા દેતા રંગે હાથે પકડા. જે રૂમમાં લલિત વસોયા જાય છે એ ભાઈ, આ મહેન્દ્રભાઈ ઓલો શું કહે રજનીકાંતભાઈ જાય છે, એ રૂમ લલિત વસોયા બહાર નીકળે છે. એ રૂમમાં પોતે જાય છે. કોણ? રજનીકાંતભાઈ. અને 3 બેડ દેખાડે છે, પછી કેમેરો ફેરવી લે છે. સમજાણી વાત તમને? બીજો રૂમ મારી વાત તો સાંભળો, એનો બધાય જવાબ આપું તમને. બીજા રૂમ નો 205 નો જવાબ આપું. પેલા આ સમજી લ્યો. આમાં જે 201 નંબરમાં જાય છે એ આખો ખાલી નીકળે છે. પેલા એમ કે છે કે લલિત વસોયા, લલિત કગથરા, પરેશ ધાનાણી અને મહેન્દ્ર ડોબરિયા 201 માં બેઠા છે. એ જયારે વિડીયોની શરૂઆત કરે ને ઉપર જવાની, ત્યારે આવી વાત કરે છે. તમે હરખું સાંભળી લેજો, બરાબર છે? પછી એ ભાઈ 201 માં કઈ ના નીકળ્યું એટલે વાત ફેરવે છે. 205 માં છે. 205 માં ખખડાવીને થાકી જાય છે, બરાબર છે? રૂમ બંધ છે. અંદર માણસ છે કે નથી તમને નથી ખબર, મને નથી ખબર. ઈ એમ કે છે કે નીચેથી ચાવી મગાવો, તો રૂમ બંધ હોય તો જ ચાવી મગાવે ને, બરાબર છે? રૂમ બંધ છે, ચાવી મગાવવાનું ક્યારે માણસ કહે, બરાબર છે? એટલે આ આખી સિસ્ટમેટિકલી આમ આદમી પાર્ટી RSS પદ્ધતિથી કામ કરે છે. કેવી રીતે લોકોને ભ્રમિત કરવા ને. એવું નથી. બીજો વિડીયો આવ્યો પૈસા વાળો, એ પણ ક્યાં વિડીયો હોય તો દિયો ને. આ તમે કહ્યું કે મેં તમને પૈસા લેતા, બરાબર છે? મહેન્દ્ર પાડલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર શું કહેવાય વ્યક્તિને પરેશ ધાનાણી, લલિત કગથરા અને લલિત વસોયા રૂમમાં પૂરી અને પૈસા આપે છે અને રંગે હાથે પકડાયા છે. આવું તમે કયો છો જે, બરાબર છે? એનો તો જે તમે વિડીયો લિંક મોકલી, બીજો વિડીયો હે, બીજામાં લાઈવ છે, બરાબર છે? ઈ લિંક નો તો અહીંયા પર્દાફાશ થઈ ગયો કે ઈ રજનીકાંત હાવ ખોટો છે. હાલો બીજી લિંક જોઈજો, પછી મને કહો. હા મોકલો. રંગે હાથે પકડાયો. હા નાખો. હા પૈસા વાળી એ ગાડી અહીંયા પડી છે, એ ખોલે છે. એ ખોલ્યા પછી એમાંથી 50,000 ની થપ્પી દેખાય છે. તો ઇનોવા ગાડી માણા રાખતો હોય એના આગળ 50,000 રૂપિયા ગાડીમાં ખાનામાં ના પડ્યા હોય? આમાં રંગે હાથે દેતા આ તમારો વિડીયો છે ને એ હાલે સામે, બરાબર છે? જે રંગે હાથે પકડવાની વાત કરો છો, કોઈને પૈસા દેતા પકડાયા? હમણાં થોડા કડક રહ્યો, હમણાં આવશે બધું. કડક હે હમણાં કડક રહ્યો છે બહાર જ બધા. એમ નહીં, પણ આ 2 વિડીયો તમે મોકલા. અરે મારા ભાઈ સાંભળ, કાન ખોલીને સાંભળ. પેલા મને ત્યાં ફોન કરીને એવું કહ્યું કે પરેશભાઈ ધાનાણી, મારી વાત સાંભળી લે મારા વાલા, મારી વાત સાંભળી લે. પરેશભાઈ ધાનાણી, લલિત વસોયા અને લલિત કગથરા એ આમ આદમી પાર્ટીના માણસોને રૂમમાં પૂરીને પૈસા દેતા રંગે હાથે પકડાયા, આવું તે મને કહ્યું, બરાબર છે? એટલે મેં તને કહ્યું તું લિંક મોકલ. તે લિંક મોકલી. ઈ લિંકમાં 201 નંબરમાં ગયા, રૂમ ખાલી નીકળો, લલિત વસોયા અહીંયાથી બહાર નીકળતા પકડા દેખાણા, બરાબર છે? 205 મારી વાત સાંભળ. અરે મારી વાત સાંભળી લે, પેલા મારી વાત સાંભળી લે. 205 માં એ રજનીકાંત ગયો અહીંયા, બરાબર છે? અરે પણ એમ નહીં, 205 માં જે માણસ રહેતો હોય, બરાબર છે, એ પ્રચારમાં વયો ગયો હોય તો અહીંયા કઈ રૂમ ચાવી તો હારે લેતો જાય ને. અહીંયા કઈ તમારા હાટું આવશે રાખે કે રજનીકાંતભાઈ આવશે એને ચેક કરવું હશે એના હાટું રાખે અહીંયા ચાવી? તું મારા ભાઈ લેતો, મારી વાત સાંભળી લે પેલા, મારી વાત સાંભળી લે. તું અહીંયા પ્રચારમાં ક્યાંક ગયો, હોટલમાં રહેતો, તો તારો રૂમ જા ત્યારે બંધ કરી જા કે અહીંયા ખુલ્લો મૂકી જા રજનીકાંત હાટું થઈને? આવા ભ્રામક પ્રચારો RSS ની પદ્ધતિ છે અને આમ આદમી પાર્ટી આનાથી સાબિત કરે છે, બરાબર છે? તે મને બીજો વિડીયો કહ્યું કે એ નહીં, હમણાં બીજો વિડીયો મોકલું રંગે હાથે પકડાઈ. તો બીજો વિડીયો મેં તને દેખાડ્યો, મેં એ લિંક ખોલી જોયો તો એમાં ઓલા ભાઈ ગાડીમાં માની લ્યો કે પૈસા હોય,
50,000 ઇનોવા માણસ જેની આગળ ઇનોવા હોય ને એ 50,000 રાખતોય હોય, એના આગળ ત્રેવડ હોય, બરાબર છે. અને 50,000 રાખવા એ ગુનો નથી ગાડીમાં રાખવા ઈ. અને જો પાપ હોય ને મારા ભાઈ તો લલિત વસૈયા 201 એને ના કરવા દે, એની માલિકીનો રૂમ છે, એને ભાડું દીધું છે. તેમ છતાંય ખુલ્લું દિલ હતું એટલે લલિત વસૈયાએ 201 ખોલીને તમને દેખાડ્યો, બરાબર છે. કોઈની 4 વ્હીલ તમારી તાકાત છે કે તમે કોઈનું 4 વ્હીલ લોક ખોલીને જોઈ શકો? ઈ કોંગ્રેસનું દિલ સાફ, મારી વાત સાંભળ, કોંગ્રેસનું દિલ સાફ હતું ને એટલે એને કાર ખોલીને દેખાડી, ડેકી ખોલીને દેખાડી, તમે કહ્યું બધું જ ખોલીને દેખાડ્યું. કોઈની તાકાત છે કોકની માલિકીની ગાડીની કાર તમે એવી રીતે ખોલી શકો, એની ડેકી ખોલી શકો? આ દિલ સાફ હતું ને એ છે તમારા પેટ છે ને, પેટમાં પાપ છે, એટલે આવા નાટકીય લોકોને મોકલી અને આવા વિડીયો કરાવડાવો છો. આ વસ્તુ સમજી જજો.